ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો। ધરમપુરમાં હવામાનમાં પલટો અને પવન સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી। હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત રહ્યો હતો। ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આ વિસ્તારના ગામોમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ વરસ્યો હતો। ત્યારે ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો બીજી તરફ કેરીના પાકને નુકસાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।